અલથાણા વિસ્તારમાં 6 દિવસ પહેલા વેપારીના પુત્ર પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, જેની તપાસમાં ડ્રગ્સ આપનાર આરોપીને ઝડપવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા હતા, જેથી ડ્રગ્સની સપ્લાય કરનાર આરોપીને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વેપારીના પુત્રને એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી ઝમીર ઝડપાયો છે. અલથાણામાં વેપારીનો પુત્ર વાનાવાલાની પોલીસે એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે, જેની તપાસમાં વેપારીનો પુત્ર ડ્રગ્સનો બંધાણી બની ગયો હોય તેવું સામે આવ્યું છે. તે ડ્રગ્સ તેના મિત્રોમાં સપ્લાય કરતો હતો. વેપારીના પુત્રને ડ્રગ્સ સપ્લાય કરનાર ઝમીરની ડીસીપી ઝોન 4 સ્કોડે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી ઝમીર સામે અગાઉ મારામારીનો ગુનો નોંધાયો છે. વેપારીના પુત્ર સહિતના કેટલાક લોકોને તે ડ્રગ્સ સપ્લાય કરતો હતો. તે સહિતની વિગતો મેળવવા માટે કોર્ટમાં રજૂ કરીને તેના જામીન મંગાવવામાં આવશે. સાથે જ આગામી સમયમાં તેની સાથે સંકળાયેલા લોકોને પણ ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 5-6 દિવસ પહેલાં અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એક એમડીનો કેસ કરવામાં આવેલો, જેમાં ધર્મ સંજય કુમાર વાનાવાલા પાસેથી 1.13 લાખનો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવેલો. સદર ઇસમની પૂછપરછમાં ઝમીર ખાન ઉર્ફે જંગલી સન ઓફ અમીર ખાન નામનો ઉલ્લેખ થયો, જેની ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું અને આ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન ગઈકાલે ઝોન 2 સાહેબના સ્કોડ દ્વારા સદર આરોપીની હકીકત મળતા તે આરોપીની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે મેઇન આરોપીને એમડી આપનાર જમીલ હતો, જેથી જમીલની વધુ પૂછપરછ કરવામાં આવશે અને જમીલ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો તે બાબતે પણ અલથાણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર છે, જેને ગઈકાલે અટક કરેલ છે અને આજરોજ તેની કાર્યવાહી કરવામાં આવી છે અને આ સાંજ સુધીમાં તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે. સર, આરોપી પહેલા કોઈ ગુનામાં સંડોવાયેલો છે? આરોપી આ પ્રકારના ગુનામાં નહીં, પરંતુ 2016માં મારામારીના ગુના, શરીર સંબંધી ગુનામાં કિન્નરી સિનેમા ખાતે તેના વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલાનું પ્રાથમિક રીતે જણાવેલ છે, જેની ચકાસણી કરવાની બાકી છે. જે ચકાસણી કરી તેના વિરુદ્ધ જે પણ અન્ય ગુના છે કે કેમ તેની પણ ખાતરી કરી તેને આનુષંગિક પગલાં લેવામાં આવનાર છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.